ક્યારે હું તો મરતો જ નથી. આખો સમાજ મૃત્યુ પામે. હા, શક્ય છે, પણ હું નહીં મરું. મરશે તો બીજા. અરે હું કેવી રીતે મરું? મારી પરવાનગી વગર? મૃત્યુ મને મૃત્યુ આપી શકે? આ આપણી માનસિક વિચારસરણી છે. એટલે તો એક જમાનામાં સ્મશાન ગામની બહાર રાખવામાં આવતા હતા કે કોઈ મરે તો જ ત્યાં જવાનું થાય, એ સિવાય તો એની ઉપર નજર પણ ના પડે. કોઈ આપણને કહેવા આવે છે, અરે પેલા ગયા, તો આપણને કોઈ ફેર પડે છે? નહીં. આપણે તરત પહોંચી જઈએ છીએ. કેટલા વાગે કાઢવાના છે? હજી સુધી કાઢ્યા નથી. જવું પડે તો બાઇક ઉપર કે ગાડી લઈને સ્મશાન સુધી જઈએ છીએ. એ બયા કરે. હવે તો બળે. આપણે શું કરીએ? મારા લીધે તો મર્યા નથી, આવું વિચારનારા 5-7 જણા ભેગા થઈને નક્કી કરશે બીજેપી આવશે કે કોંગ્રેસ, આફ્રિકા જીતશે કે ઇન્ડિયા, ટ્રમ્પ એક્સાઇઝ પાછી ખેંચશે કે નહીં. આ લોકોને કોઈ ચિંતા નથી કે એક આખો માણસ ખતમ થઈ ગયો, માટી થઈ ગયો, ધુમાડો થઈ અને આકાશમાં ભળી ગયો. આપણને ચિંતા નથી. આપણે તો ડ્રાય ક્લીન થયેલા સફેદ ચકાચક કપડા પહેરીને બેસણામાં જઈને 2 મિનિટ હાથ જોડી અને તરત નીકળી જઈએ છીએ. મોડું થાય ને આપણે મીટિંગ હોય, આપણી ટ્રેન ચૂકી જાય, આપણું વિમાનની ફ્લાઇટ જતી રહે, કોઈ મૃત્યુ પામે તો આપણી પાસે સમય નથી. ગજબ આપણા મગજમાં એક ઇમ્પ્રેશન છે, મરે તો બીજા બધા. અરે રોજ મરે તો રોજ મરે, કોઈ પણ મરે, કોઈ પણ કારણસર મરે, પણ મોત મારું તો આવશે જ નહીં. એ રીતે આપણે જીવીએ છીએ.